હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને ગ્રાફિક્સ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 1, 2, 3ની મોસ્ટ આઈએમપી થિયરીનો અભ્યાસ કરીશું. પહેલા 3 ચેપ્ટરની અંદર કોઈ જાતનું ડ્રોઈંગ આવતું નથી, માત્ર થિયરી જ પૂછાય છે અને 9 માર્કની થિયરી આવે છે એક્ઝામની અંદર. તો જેટલી બી ઇમ્પોર્ટન્ટ થિયરી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું બધી તૈયાર કરી દેવાની છે. ટેક્સ્ટ બુક્સમાં બધી થિયરીના આન્સર આપેલા છે. જો કોઈ પાસે અવેલેબલ ના હોય તો ટેલિગ્રામમાં જઈને મારો કોન્ટેક્ટ કરવાનો, હું તમને થિયરી પ્રોવાઈડ કરી દઈશ. ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે, ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તો વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા ચેપ્ટરમાંથી 2 થિયરી આપણે કરવાની હોય છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે ડ્રોઈંગની અંદર જે વપરાતી હોય સાધનો એની યાદી બનાવવાની અને એના ઉપયોગ લખવાના. જેમ કે તમારી પાસે ચોપડી હોય તો એની અંદર લખેલું કે ચોપડીની અંદર ડ્રોઈંગની અંદર કયા કયા સાધનો આવે, તો એમાં ટી સ્ક્વેર કરીને એક સાધન આવે છે, ફ્રેન્ચ કર્વ આવે છે, રાઉન્ડ સર્કલ આવે, સર્કલ માસ્ટર આવે, કંપાસ આવે. એ બધા સાધનોના નામ બી યાદ રાખવાના, ઇવન એની સાથે સાથે એના ઉપયોગો બી યાદ રાખવાના. સૌથી વધારે જે પ્રશ્ન પૂછાતો હોય છે એની અંદર ફ્રેન્ચ કર્વ નામનું સાધન છે, એનો ઉપયોગ પૂછાતો હોય છે. તો ફ્રેન્ચ કર્વ તમે દેખો તો તમારી પાસે જે સેટ સ્ક્વેર આવે છે 2 ટાઈપના, એક 30-60નું આવે, એક 45 અને 45નું આવે. આ 45 સેટ સ્ક્વેર છે કે જેની અંદર 2 એંગલ 45 ડિગ્રીના હોય, ને આ 30-60 છે કે જેમાં એક 30નો અને એક 60નો ખૂણો આવે. એમાં અહીંયા તમારી પાસે કોણ માપક એ લોકો આપે છે સેટ સ્ક્વેરની અંદર, અને આની અંદર અલગ અલગ ફ્રેન્ચ કર્વ આવે છે આ રીતના. ઓકે, છૂટા બી આવે છે માર્કેટની અંદર, તમે લઈ શકો એમાં. તો એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય કે માન લો કે કોઈ ડ્રોઈંગની અંદર 2 પોઈન્ટ આપણે આ રીતે જોડવાના છે પેન્સિલથી સ્કેલની મદદ વગર, તો એ જગ્યાએ કર્વથી જોડવા હોય તો તમે આને અહીંયા મૂકીને આ રીતે ફ્રેન્ચ કર્વ દોરી શકો છો. તો એ ફ્રેન્ચ કર્વ હતો, એ રીતે અલગ અલગ સાધનો આવે. એક સર્કલ માસ્ટર બી આવે, તમે જોયું હશે એની અંદર અલગ અલગ સાઇઝના આવા સર્કલ આપેલા હોય છે, એની રેડિયસ બી તમને આપેલી હોય. તો એ સર્કલ માસ્ટરનો ઉપયોગ બી થતો હોય. તો ડ્રોઈંગના સાધનોની યાદી બનાવવાની, કયા કયા સાધનો વપરાય છે અને દરેકનો ઉપયોગ લખવાનો. ચલો, બીજો પ્રશ્ન છે ડ્રોઈંગ શીટની સાઇઝ. પ્રશ્ન એ રીતે પૂછાય છે કે ડ્રોઈંગ શીટની સાઇઝની ભલામણ કરવાની, શીટ કઈ કઈ સાઇઝની આવે એ લખવાનું આવે છે. તો એનું બી એક ટેબલ તમને આપેલું છે કે જેમાં A0 થી લઈને A5 ટાઈપની શીટ આવે છે, અને એના ડાયમેન્શન, એની સાઇઝ કે લંબાઈ પહોળાઈમાં કેટલા એમએમની શીટ આવે એ બી તમારે યાદ રાખવાનું છે. પ્રશ્ન 4 માર્કમાં પૂછાય છે, આઈએમપી છે એટલે થોડુંક યાદ રાખવામાં ટફ પડશે, પણ આઈએમપી પ્રશ્ન છે એટલે તમારે તૈયાર કરવાનું છે. એના પછી ટાઇટલ બ્લોક છે. તો બીડીના અત્યાર સુધી જેટલા બી જીટીયુના પેપર જોઈ લેશો એમાં ટાઇટલ બ્લોક તમને દોરવાનો પૂછાતો જ હોય છે. ટાઇટલ બ્લોકની અંદર તમે જોયો હશે કે જે ટાઇટલ બ્લોક તમારો આવે છે એની લંબાઈ ને પહોળાઈ તમને ફિક્સ આપેલી છે. એની સાથે એના જે રીતે તમને અહીંયા પાર્ટ્સ આપેલા હોય કે સીટનું નામ લખવાનું, ઓકે, કયો સિમ્બોલ વપરાય છે, સ્ટાર્ટિંગ ડેટ લખવાની આવે, તમારી સીટની એન્ડિંગ ડેટ આવે, અહીંયા કોલેજનું નામ લખવાનું હોય, એની સાથે તમારો એનરોલમેન્ટ નંબર ને નામ લખવાનું આવે. ઓકે, કયા સિમ્બોલમાં કે ભાઈ થર્ડ એંગલમાં કે ફર્સ્ટ એંગલમાં ડ્રો કરો છો એ બી તમારે કરવાનું. એની લંબાઈ પહોળાઈ ફિક્સ આવે છે, કેટલા એમએમની અંદર આવે છે એ બી તમારે યાદ રાખવાનું. અને બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની કે G2ની એક્ઝામની અંદર જ્યારે તમે પેપર આપતા હોય ત્યારે અહીંયા કોલેજનું તમારું સાચું નામ અને તમારો સાચો એનરોલમેન્ટ નંબર લખવાનો નથી. ઓકે, માર્ક તો ના કપાય, પણ એવો એક નિયમ છે કે G2ની અંદર તમારું સાચી ડિટેલ તમારે અંદર નથી લખવાની હોતી, એટલે તમે જ્યારે પણ એક્ઝામ આપતા હોય ત્યારે ટાઇટલ બ્લોકની અંદર અહીંયા સાચી ડિટેલ નહીં લખવાની. ઓકે, તમે એબીસી પોલિટેકનિક એવું બી લખી શકો છો. ખાસ જે ડાયમેન્શન છે એ પ્રમાણે જ દોરવાનું. આની આગળનો જે પ્રશ્ન તમને હું શીખવાડ્યો કે ડ્રોઈંગ સાઇઝની જે ભલામણ કરવાની સીટની સાઇઝની, તો તમે એમએમમાં માપ લખો તો એક્ઝેક્ટ લખવાના આવે. તો એ જ રીતે ટાઇટલ બ્લોકમાં તમે જ્યારે ટાઇટલ બ્લોક દોરો એમાં જે માપ આપેલા હોય કે 7-7 એમએમની ગેપ છોડવાની આવે તો એક્ઝેક્ટ 7 એમએમની જ છોડવાની અને એ જ રીતે દોરવાનો, તો જ તમને પૂરેપૂરા 4 માર્ક મળશે એમાં. ઓકે, ચલો એના પછી છે સ્કેલ અને તેના ઉપયોગ. ચલો સ્કેલ અને તેના ઉપયોગની વાત કરી દઉં તો સ્કેલ છે ટોટલ 3 ટાઈપની આવે. એક સૌથી પહેલી આપણી આવે ફૂલ સ્કેલ, એના પછી એક સ્કેલ આવશે તમારી રિડ્યુસ સ્કેલ, અને એના પછી એનલાર્જ સ્કેલ આવશે. ફૂલ સ્કેલને 1:1 થી દર્શાવવામાં આવે. હવે ફૂલ સ્કેલ શું છે એની વાત કરી લઈએ. કે એવું માનો કે આપણી પાસે એક મોબાઈલ હોય, એનું આપણે ડ્રોઈંગ કરવાનું હોય. તો મોબાઈલની સાઇઝ એવું માનો ઇંચની 6 ઇંચનો મોબાઈલ હોય આપણો, તો મારે કોઈ એવું કહે કે પેપરમાં મોબાઈલ ડ્રો કરો, તો હું 6 ઇંચનું માપ લઈને કમ્પ્લીટ એ મોબાઈલ ડ્રો કરી દઉં. તો મોબાઈલ એકચ્યુઅલમાં 6 ઇંચનો છે અને મેં એને ડ્રો બી 6 ઇંચમાં કર્યો, એટલે ફૂલ સ્કેલમાં ડ્રો કર્યું કે જેટલું માપ હોય એટલા જ માપમાં દોરવાનું આવે, એટલે એને ફૂલ સ્કેલ કહેવાય. બીજું છે રિડ્યુસ સ્કેલ. રિડ્યુસ એટલે નાનું કરીને દોરવાનું માપ. કે માન લો એક કોમ્પ્લેક્સ હોય કે મોટી બિલ્ડિંગ હોય, એ કોઈક સિવિલ એન્જિનિયરને બનાવવાની હોય, તો એનું જ્યારે ડ્રોઈંગ એને પેજમાં કરવાનું હોય તો એને રિડ્યુસ સ્કેલનો ઉપયોગ કરવો પડે. કારણ કે માન લો 30-40 ફૂટની ઇમારત હોય, એને એક ડ્રોઈંગ પેપરમાં બતાવ્યું હોય તો 30-40 ફૂટની લાઈન ના દોરી શકે.
તો એને ત્યાં પછી રિડ્યુસ સ્કેલનો ઉપયોગ કરવો પડે. રિડ્યુસ સ્કેલ કેવી રીતે દર્શાવવામાં આવે? આવી રીતે એવું લખાઈને આવે કે 1:15 લખાય કે 1:20 લખાય, કે જે માપ હોય એના કરતાં આટલા ભાગનું માપ ડ્રો કરવાનું. ઓકે, કે હું માન લો કે 1 ફૂટ હોય, 1 ફૂટ એની જગ્યાએ હું 1 સેન્ટીમીટર ડ્રો કરું. એકચ્યુઅલમાં તમે જ્યારે બી સીટ કરતા હોય અહીંયા ટાઇટલ બ્લોકની અંદર સ્કેલ બી લખવાની આવે કે તમે કઈ સ્કેલની યુઝ કરો છો. આપણે જેટલી બી સીટ ડ્રો કરશો બીડની અંદર મોસ્ટલી બધી જગ્યાએ 1:1 જ સ્કેલ લખતા હોય છે. તમારી ચોપડીમાં જે ટાઇટલ બ્લોક દોરેલો છે એમાં બી 1:1 જ સ્કેલ લખેલું છે. પણ રિડ્યુસ સ્કેલ એ શાના માટે? તો જે માપ હોય એના કરતાં નાનું માપ બતાવવું હોય તો રિડ્યુસ સ્કેલનો ઉપયોગ થાય. અલગ અલગ ટાઈપની આવે, 1:10, 1:15 છે એ રીતે. બીજી છે એનલાર્જ સ્કેલ. તો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરો તમે, જો આઈધર મિકેનિકલમાં હોય કે એમાં હોય તો તમારે સ્ક્રૂ ને એ બધી વસ્તુ ડ્રો કરવાની આવે. તો સ્ક્રૂ તો આટલા નાના હોય, તમારે એને પેજમાં ડ્રો કરવા હોય તો તમે એને સારી રીતે ડ્રો ના કરી શકો. માન લો સ્ક્રૂ આપણે દોર દઈએ તો ખબર નહીં પડે કે એની થિકનેસ કેટલી છે, એની લેન્થ કેટલી છે. તો પછી જે સ્ક્રૂ નાનો હોય છે એને મોટો કરીને બતાવવો હોય તો ત્યાં આપણે એનલાર્જ સ્કેલનો ઉપયોગ કરતા હોય. એ આ રીતે લખાઈને આવે કે ભાઈ 5:1 છે કાં તો 10:1 હોય. એનો મતલબ કે જેટલું માપ હોય એના કરતાં 5 કે 10 ગણું કરીને દોરવાનું. તો આપણે એવી જગ્યાએ એવું કરી દઈએ કે મેં 1 સેન્ટીમીટર દોરીશ તો એનો મતલબ હશે કે 1 mm હશે. મતલબ જે માપ હોય એના કરતાં આપણે થોડું મોટું કરીને બતાવીશું તો એ એનલાર્જ સ્કેલનો ભાગ થઈ જાય. તો સ્કેલ અને તેના પ્રકાર લખવાના હતા, એના ઉપયોગ બી તમને મેં સમજાવી દીધા. ઓકે, ચાલો એના પછી લાઇનના પ્રકાર છે. ઇંગ્લિશમાં ટાઈપ્સ ઓફ લાઇન કહી દઈએ તો અલગ અલગ ટાઈપની લાઇન આવે. જે રીતે ટાઇટલ બ્લોક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એવો તમારો ટાઈપ્સ ઓફ લાઇન બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કન્ટિન્યુઅસ થીક લાઇન આવે, કન્ટિન્યુઅસ થીન લાઇન આવે, સેન્ટર લાઇન આવે, ડેશ લાઇન આવે, ઝિગઝેગ લાઇન આવે. એ દરેક ટાઈપની લાઇન ડ્રો કરવાની. એના ઉપયોગો બી તમને આપેલા છે. ઇંગ્લિશમાં ઉપયોગો છે, કોઈને યાદ રાખવામાં તકલીફ પડે તો મને કહી દેજો, એનું આપણે ગુજરાતી કરીને બી કરી લઈશું. ઓકે, ચાલો એના પછી માપલેખનની રીતો છે. માપલેખનની રીતોની વાત કરી દઈએ. માપલેખનની રીતો શું કહેવા માંગે છે? એવું માનો કે આપણે કોઈ ડ્રોઈંગ કરતા હોય કે જેમ કે એક પેન્ટાગોન ડ્રો કરું મેં અહીંયા. ઓકે, આ પેન્ટાગોન ડ્રો કર્યો. મારે અહીંયા એનું માપ દર્શાવવું કે આ કેટલા એમએમની લાઈન છે. તો માપ બે રીતે દર્શાવી શકાય. એક અહીંયા એવું માન લો કે 30 mm મેં માપ દર્શાવી દીધું, જેને ઇંગ્લિશમાં આપણે ડાયમેન્શન કહેતા હોય છે, માપલેખન એટલે. તો આ ડાયમેન્શનિંગ કર્યું મેં કે 30 mm આ માપ છે. તો આ માપ છે અહીંયાથી આ રીતે વાંચવાનું. એનો મતલબ કે આપણે જમણી તરફ વાંચતા જઈએ છીએ. તો જે માપ જમણી તરફથી માપવામાં આવે એટલે એક જ બાજુથી માપવામાં આવે તો એને અલાઇન મેથડ કહેવામાં આવે. કેવી મેથડ કહેવામાં આવે? અલાઇન મેથડ કહેવામાં આવે. અને આની જગ્યાએ માન લો કે કોઈ માપ બીજું અહીંયા મેં 30 mm લખું તો આ બી એવું થયું કે જમણી બાજુથી વંચાય છે ખાલી, એટલે આ બી અલાઇન મેથડ થઈ ગઈ. પણ મેં અહીંયા કોઈ મેં માપ દર્શાવું આ રીતે કે આ માપ જે છે એ 30 mm નું છે, તો પછી ઉપરથી નીચે બી માપી શકાય. એ રીતે બી વંચાય. તો બે રીતે વંચાતું હોય કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ બી ને ઉપરથી નીચે તરફ બી, તો એને યુનિડાયરેક્શનલ મેથડ કહેવામાં આવે. યુનિડાયરેક્શનલ એટલે બે બાજુથી વંચાતું હશે માપ. તો માપલેખનની ટોટલ બે રીતો છે, એક યુનિડાયરેક્શનલ, એક અલાઇન મેથડ. પ્રશ્ન એવો પૂછાય કે માપલેખનની રીતો લખો ને સમજાવો, તો બંનેના નામ લખવાના. અને મેં તમને જે મુદ્દો કીધો કે જમણી બાજુથી વાંચવામાં આવે એ અલાઇન મેથડ થઈ જાય, ઉપરથી નીચે બી વંચાય ને જમણી બાજુથી બી વંચાય એ યુનિડાયરેક્શનલ મેથડ થઈ જશે. બંનેનું એક ઉદાહરણ માટે એક શોર્ટ ડ્રોઈંગ બી કરીને બતાવવાનું અને જે મેં મુદ્દા કીધા એ બી લખવાના છે આપણે. કોઈક વાર એવો બી પ્રશ્ન પૂછાય કે અલાઇન મેથડ ને યુનિડાયરેક્શનલ મેથડ સમજાવો, તો પછી તમને ડાયરેક્ટ આપી જ દીધું છે તો તમારે એ જ લખવાનું આવશે. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો શૃંખલા અને સમાંતર માપલેખન. ઇંગ્લિશમાં એને કહેવાય ચેન ડાયમેન્શન. શૃંખલા એટલે ચેન ડાયમેન્શન અને સમાંતર એટલે પેરેલલ ડાયમેન્શન. ઓકે, ચાલો એનું બે એક ઉદાહરણ લઈ લઈએ. એક ડ્રોઈંગ કરવું અહીંયા. એક મોટું સર્કલ છે, એની અંદર આવી રીતે અલગ અલગ નાના નાના સર્કલ છે. મારે પહેલા આ સર્કલનું માપ ધરવું છે જે નાનું છે એ, તો મેં એનું માપ અહીંયા આ રીતે બતાવું કે એની રેડિયસ છે 10 mm ની છે. એના પછીનું જે આ મોટું સર્કલ છે મારે એને બતાવવું હોય અહીંયા, તો મેં આ રીતે બતાવું કે એના પછીનું માપ 20 mm નું છે, એના પછીનું માપ 30 mm નું. તો મેં બધા માપને એક જ લાઇનમાં બતાવું તો એને ચેન ડાયમેન્શન કહેવાય. ઇંગ્લિશમાં થઈ ગયું એ, અને ગુજરાતીમાં શૃંખલા માપલેખન. કે એક જ સીધી લીટીમાં તમે માપ બતાવી દો તો એ ચેન ડાયમેન્શન થઈ ગયું. પણ મેં આ ડ્રોઈંગની અંદર કોઈક બીજી રીતે ડાયમેન્શન કરીને બતાવું કે ચેન ડાયમેન્શન નહીં, બીજી રીતે, તો એ રીતે આ રીતે બી કરાય. શું કરવાનું? અહીંયા આને 10 mm બતાવ્યા આપણે, પછી એક બીજી લાઈન દોરીએ એમાં અહીંયા 20 mm બતાવું, એના પછી એક ત્રીજી લાઈન દોરું એમાં 30 mm લખું. તો અહીંયા જેટલા બી ડાયમેન્શન આપણે કરીએ છીએ એ બધા એકબીજાને સમાંતર છે
એટલે એને સમાંતર માપલેખન કહેવાય અથવા તો એને ઇંગ્લિશમાં પેરેલલ ડાયમેન્શન બી કહેવામાં આવે છે. તો બે ટાઈપના આવે, એક શૃંખલા ડાયમેન્શન આવે, એક સમાંતર એટલે કે ચેન ડાયમેન્શન ને પેરેલલ ડાયમેન્શન. તો આટલી થિયરી છે પહેલા 3 ચેપ્ટરની અંદર જે ખાસ કરવાની છે તૈયાર. આમાંથી ટાઇટલ બ્લોક તો એક કમ્પલસરી તમારે આવશે જ, એની સિવાયના પ્રશ્નો માટે તમારે આટલી વસ્તુ તૈયાર કરવાની છે. બધા પાસે ટેક્સ્ટબુક તો હશે જ, ના હોય તો પછી મેં તમને કીધું એમ કે હું તમને પ્રોવાઈડ કરી દઈશ થિયરી, પણ જેટલી બી વસ્તુ અહીંયા તમને કીધી એ બધી વસ્તુ તૈયાર કરી દેવાની છે. આખા બીડીની અંદર આટલી થિયરી છે. આની સિવાય એક પ્રશ્ન આવશે કે ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલનો સિમ્બોલ ડ્રો કરવાનો, પણ એ ચોથા પાંચમા ચેપ્ટરની અંદર હશે એટલે હું અહીંયા ઇન્ક્લુડ નહીં કર્યું. એ ચેપ્ટર આપણે જ્યારે જોઈશું ત્યારે તમને શીખવાડી દઈશ. તો આ પહેલા 3 ચેપ્ટરની ઇમ્પોર્ટન્ટ થિયરી હતી. હવે ચોથા ચેપ્ટરથી ડ્રોઈંગ ચાલુ થાય છે અને ચોથા ચેપ્ટરની અંદર કઈ કઈ ડ્રોઈંગ કરવાની છે એ બી હું તમને કહી દઉં. ચોથા ચેપ્ટરની અંદર આપણે સૌથી પહેલા યુનિવર્સલ મેથડ કરવાની આવે છે. યુનિવર્સલ મેથડની અંદર પેન્ટાગોન, હેક્ઝાગોન એ બધી વસ્તુ આપણે ડ્રો કરવાની હોય. ઓકે, ચલો પહેલા પેન્ટાગોનની વાત કરીએ. પેન્ટાગોનને ગુજરાતીમાં આપણે પંચકોણ કહીએ. તો પંચકોણની અલગ અલગ રીત છે. એક સૌથી પહેલી જે મોસ્ટ પૂછાતી હોય છે એક 3 સર્કલ મેથડ, 3 વર્તુળની રીત. એના પછી એક જનરલ મેથડ છે જેને આપણે યુનિવર્સલ મેથડ બી કહીએ છીએ, અને એના પછી વર્તુળની અંદર દોરવાનો આવે કે એક વર્તુળ છે એની અંદર પંચકોણ દોરવાનો. તો 3 મેથડથી પેન્ટાગોન દોરાય. એમાંથી આ યુનિવર્સલ મેથડ એવી છે કે જેની મદદથી આપણે એના સિવાયના જેટલા બી એટલે કે હેક્ઝાગોન હોય, હેપ્ટાગોન હોય એટલે ષષ્ટકોણ હોય, સપ્તકોણ હોય, ઇવન ઓક્ટાગોન એ બી દોરી શકાય. તો આ યુનિવર્સલ મેથડ છે એની મદદથી તો દરેક જાતના પોલીગોન એટલે કે પંચકોણ, ષષ્ટકોણ બધી વસ્તુ દોરાશે. પણ પેન્ટાગોન માટે ખાસ અલગથી 3 સર્કલ મેથડ ને એક સર્કલની અંદર ડ્રો કરવાનો પેન્ટાગોન છે એ પૂછાય છે. તો ચોથા ચેપ્ટરની અંદરથી આટલી વસ્તુ આપણે તૈયાર કરવાની છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને ડ્રોઈંગ બી શીખવાડીશ. એકચ્યુઅલી ડિજિટલ બોર્ડ પર થોડીક ઇન્સ્ટ્રુમેન્ટ વગર ડ્રો કરવાનું હોય એટલે થોડી તકલીફ પડે એટલે થોડો વિડીયો લેટ બનાવ્યો છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ આવતી હતી એટલે જ બીડીનો આપણે વિડીયો બનાવેલો છે. તો મોસ્ટલી તમારે આની પ્રેક્ટિસ કરવાની રહેશે. જ્યાં સુધી બધા સાધનો લઈને તમે ડ્રોઈંગ શીટમાં આની તૈયારી નહીં કરો ત્યાં સુધી આ સબ્જેક્ટ તમને થોડી તકલીફ આપશે. બરાબર, તો સૌથી પહેલાં આટલી થિયરી જે તમને 3 ચેપ્ટરની કીધી એ તૈયાર કરી દેવાની. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ડ્રોઈંગ પણ કરીશું. બધા સાધનો લઈને બેસવાનું ને ત્યાં સુધી આ બધી થિયરી તૈયાર કરી દેવાનું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.